નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી સેવા સદન બહાર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। તાપી જિલ્લાના સેવા સદનના ગેટ બહાર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરાયેલ ટિપ્પણી અંગે ગૃહમંત્રીના વિરોધ કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગી આગેવાનો જોડાયા હતા। જે વિરોધ પ્રદર્શન મંગળવારના રોજ 11:30 કલાકે યોજાયું હતું। તાપી જિલ્લાના વ્યારા શહેરના પ્રમુખ સહિત વિવિધ 7 મંડળના પ્રમુખની ચૂંટણીનું પરિણામ જાહેર। તાપી જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ મંડળની ચૂંટણી ગત દિવસોમાં યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કુકરમુંડા તાલુકામાં અક્ષય નાયક, સોંગઢ તાલુકામાં વિક્રમ ગામિત, સોંગઢ શહેરમાં અમિત અગ્રવાલ, વ્યારા શહેરમાં પ્રશાંત પંચાલ, નિઝર તાલુકામાં દીપક પાટીલ, ઉછલ તાલુકામાં અમૃતલાલ વડવી અને ડોલવણ તાલુકામાં નીરવ ગામિતની વરણી કરાઈ છે। જો કે વાલોડ અને વ્યારા તાલુકાના પ્રમુખના નામો જાહેર કરવામાં નહીં આવતા ચર્ચાઓ ઉઠવા પામી છે, જે માહિતી 2 કલાકે મળી હતી। તાપી જિલ્લા કલેક્ટરને આદિવાસી ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લા કલેક્ટરને આદિવાસી ખેડૂત સમાજના નેજા હેઠળ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને સંબંધિત પ્રશ્ન રજૂ કરી વિવિધ 7 જેટલી માંગણી અંગે રજૂઆત કરી આવેદનપત્ર અપાયું હતું, જેમાં આદિવાસી ખેડૂત સમાજના હોદ્દેદારો હાજર રહ્યા હતા। જે આવેદનપત્ર મંગળવારના રોજ 1 કલાકે અપાયું હતું। વ્યારા તાલુકાના સરૈયા 4 રસ્તા નજીકથી એલસીબી પોલીસે ધડ કરી નાસી જનાર આરોપીઓને ઝડપી લીધા। તાપી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે સોંગઢ હાઈવે પરથી ટ્રક ચાલક પાસેથી ધડ કરી રિક્ષામાં નાસી જનાર ગેંગને સરૈયા 4 રસ્તા નજીકથી ઝડપી લીધા છે, જેમાં અનવર શાહ ફકીર, એઝાઝ પટેલ, સમીર શેખ, સાબિર ઉર્ફે આરિફ શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી કુલ 61,200નો મુદ્દામાલ કબજે લઈ અન્ય ગુનો ઉકલી પાડ્યા છે। જે માહિતી મંગળવારના રોજ 3 કલાકે અપાઈ હતી। નિઝર પ્રાંત કચેરી ખાતે જઈ નિઝર આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લાના નિઝર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નિઝર પ્રાંત કચેરી ખાતે જઈ આવેદનપત્ર અપાયું હતું, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ગૃહમંત્રીએ કરેલ ટિપ્પણી અંગે રજૂઆત કરી વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં આગેવાનો અને લોકો જોડાયા હતા। જે માહિતી 1 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ખગોળ ગામના ઈસમને મારી નાખવાની ધમકી આપતા 2 ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ખગોળ ગામે રહેતા જિગ્નેશ ગામિતને 2 ઈસમો દ્વારા ઘરે આવી જઈ તું શું કરવા આ ધતિંગ કરે છે, ખોટા મેસેજ કરે, વોટ્સએપ એપ ગ્રુપમાં મૂકે છે એવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા 2 ઈસમ રાજેશ ઉર્ફે સિંગિયા ગિરજાભાઈ ગામિત અને રાકેશ કાંતિલાલ ગામિત બંને રહે વડદા ગામ નાઓને વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। જે માહિતી મંગળવારના રોજ 2 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં નિવાસી અધિક કલેક્ટરની હાજરીમાં સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લાના અધિકારીઓની હાજરીમાં અધિક નિવાસી કલેક્ટર દ્વારા સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ મુદ્દે પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। જે બેઠક મંગળવારના રોજ 11 કલાકે યોજાઈ હતી। વ્યારા તાલુકાના પન્યરી ગામની શાળા ખાતે ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પન્યરી ગામે આવેલ શાળા ખાતે ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવા આગેવાનો હાજર રહ્યા હતા। જે કાર્યક્રમ વીર બાલ દિવસ અંતર્ગત યોજાયો હતો, જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। જે કાર્યક્રમ મંગળવારના રોજ 12 કલાકે યોજાયો હતો। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।